કે માખણ જેવી છે, પેંડો ખાઈને એવી ખીચી છે. જો અમે આમ કરીએ છીએ અત્યારે. આ એક અડધી કલાકથી મથું છું પણ પરોવાતું નથી. જો આમ ચપટીમાં પકડો, જો હાવ આમ પાસે લઈ જવાનું, જો આમ નીકળી ગયું એમ લાગે, ઓહો, આવી જો આમ નીકળી ગયું પછી ખાલી આગળ આમ અંગૂઠો રાખીને નાખી ખેંચી લેવાનું. બાટલી મૂકી છે, માં છે ને એની બાટલી એની હારે જ રાખે. માને અમારે બધું હાલે, ખાવામાં એવું કઈ નહીં કે આ વસ્તુ નહીં હાલતી હોય. શું ખાધું માં તમે? બોલો તો નામ. બર્ગર ખાધું માં. શું ખાધું માં? हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी ना हम सुबह सुबह यहाँ पे पापड़ बना रहे हैं, मतलब मम्मी है वो बना रहे हैं, तो उनसे ही पूछते हैं कि वो अभी क्या कर रहे हैं. શું કરો છો મમ્મી? એ પાપડ બનવા છે ને તો પેલા જો પાપડની ખીચી બનાવી છે. આ ખીચી તૈયાર થઈ ગઈ છે. હા, તે ખીચી તૈયાર થઈ ગઈ. આ મશીનથી બનાવી છે. મશીન થી ટૂંકમાં બનાવી. આપણા મશીન તે દેતી ને તું. હા હા. હા, અને પછી આ મૂક્યું છે બાફા ખીચી. બાફવા મૂકી. ખીચી આપણી એકદમ બફાઈ ગઈ છે. ઓલા પેલા બનાવ્યા થઈ પાપડ પૂરા થઈ ગયા ને? પૂરા થઈ ગયા. પૂરા થઈ ગયા. હવે આ બીજા પાપડ અત્યારે બનાવવાના ટૂંકમાં શરૂઆત થઈ ગઈ છે. બરોબર ને? આ શેના છે પાપડ બને? ઘઉં ચોખાના જ આપણે બનાવીએ ને. હા હા. થોડોક ચોખાનો અને 3 ભાગના ઘઉંનો લોટ. પણ ઓકે. ખવાઈ ગયા ડબ્બો છાતી. હા. આજકાલ 2 ડબ્બા ભરાય એવું લાગે મને. એમ ત્યાં કેટલા વજન કેટલો હશે આનો? આ 3 કિલો જેટલો હશે. 3 થી 4 કિલો. આ 1 કિલો મૂક્યો. હા હા. 3 થી 4 કિલોનો થાય. બરોબર. હા. બપોર થાય તો બની જાય. મશીનમાં તો ફટકો જ થાય છે, એમાં વાર નથી લાગતી. એમ? વયના કરતી ધંધર ભાભી ચપતા જાય. હા હા. હવે તાર ભાભી ઉપર પોતા મારે છે, હમણાં આવે આપણી. હા. પછી હાવું બનાવવા મળશું. ખીચી બાફવાનું કામ શરૂ છે અને થોડીક વારમાં હમણાં ખીચી છે એ બફાઈ જશે. પછી આપણે એના ગોળા કરીને વણશું. આપણે ટૂંકમાં એ જે આપણે પહેલી વાર જે ઓલી પાપડની પાટલીથી કર્યા હતા એ રીતે જ તે. તો જો મિત્રો, અહીંયા પેલો જે એક રાઉન્ડ છે એ થઈ ગયો છે. હવે અહીંયા બીજો રાઉન્ડ ચાલુ છે અત્યારે. કોથળીમાં ખૂંદી નાખીએ. હવે એકલી લઈ અને ગોયણા કરીને વણતા જઈએ. કે માખણ જેવી છે, પેંડો ખાઈને એવી ખીચી છે. ને ભાભી અહીંયા બનાવે છે ટૂંકમાં મશીનમાં. આ બેન ખીચી ધરવ આ બાજુ હાલ અંબાવી દે. આ હાથે નહીં સોટે. હાથે બેઠા બેઠા ખીચી ખાય છે. સાચી વાત છે. અમે બધા અહીંયા ખાવા જ બેઠા છે. ના ના, બરોબર છે. આ એક વારમાં થઈ જાય ને. જો એક વારમાં થઈ જાય. એકલો પતલો થઈ ગયો કે વાહ? એ તો એમાં ન થાય બને. થોડુંક મોટું હશે. એ પૂરી જેવડો થાય, એમાં ન થાય. પૂરી જેવડો થાય નો મજા આવે ભાઈ. હા તો હાલો આને જવા દો. જો વચ્ચે પાછું ઓલું રહીશ જાડો. લાવો એમ મિક્સ કરી નાખો કે ફૂકવી નાખો ને ભાઈ. ભાઈ ગાઈઝ, અહીંયા જો કેટલા બધા પાપડ બનાવીને ખાસ. મારે કેટલા છે પાપડ? હજી તો ઘણા બનશે બેન. જો અમે આમ કરીએ છીએ અત્યારે. આ એક અડધી કલાકથી મથું છું પણ પરોવાતું નથી. હું બરોબર સોય. આ હોય ધાગું પરોવું પણ નથી પરોવાતું. જો 2 નજર થઈ જાય. લાવો હું તમને છે ને હમણાં એક બેસ્ટ રીત બતાવું તમને. કેમ પણ રીત બતાવે છે ને? હું તાર જેમ જ પરોવું તોય ન આવે. જો મમ્મી, આમાં કેમ કરવાનું આવે તમને હું શીખવાડું. જો આ દોરો હોય ને, હા હા, આ દોરાને આમ પકડી લેવાનું ચપટીમાં. પેલા હેરખો કાપી નાખવાનો. લાવત કાતો એટલે કાતર જોરી. પણ આ કોને ખબર, તારથી હટ થાય છે, મારાથી તો થતું જ નથી. જો હમણાં હું તમને કહું ને એટલે તમારે ફટકે થઈ જાય. જો આમ ચપટીમાં પકડો, હા હા, પછી હાવ આમ છે ને, જો હાવ આમ અહીંયા અંદર લઈ લેવાનું ચપટીમાં. પછી આને દબીને પછી આનું નાકું હોય ને, જો હાવ આમ પાસે લઈ જવાનું. જો આમ નીકળી ગયું એમ લાગે, આવી જો આમ નીકળી ગયું પછી ખાલી આગળ આમ અંગૂઠો રાખીને ખેંચી લેવાનું. બળતી કર કામ છે હો તારું. અરે મારી દડી ગઈ. જો આ ઈઝીલી થઈ ગયું. હા, હવે વાત એકવાર એમ કોશિશ કરી. એવી રીતે તમે મિત્રો ઘરે એકવાર ટ્રાય મારજો. લગભગ મારા ખ્યાલ પ્રમાણે 99% તો આવી રીતે એકદમ સરળતાથી થઈ જાય છે. અને હું તો એવું કહું છું કે આંખ બંધ કરીને પણ એમ ટ્રાય મારજો, થઈ જાય. તોય પરોવાઈ જાય. શું કેવું મમ્મી? તોય પરોવાઈ જાય એમ. તોય પરોવાઈ જાય.
સોય પૂરું એમાં શું. ને મિત્રો આ આરતી છે એની એવી ટેવ છે ને, એને ઓલું સોંગનું શૂટ કરવું હોય તો આખો દિવસ એની પાસે હોય, પણ એ સાંજે જ શૂટ કરે, એટલે વિડીયોની ક્વોલિટી એવી ખરાબ આવે ને. પણ મારે 1000 કામ હોય. બહુ તારે 1000 કામ હોય. તમે સોય પરોવી લીધી ને તો તમારામાં ટેલેન્ટ ખૂબ ભર્યું છે, પણ તોય તમે ભાઈ કેમ નથી? બાટલી મૂકી છે માં છે ને, એની બાટલી એની હારે જ રાખે. એની ટબુડી છે ને માં. મારી ટબુડી છે. ઈ કેમ માં હારે જ કેમ રાખો? એટલે ખોટી ઘાસ આવે ને ગાળામાં ખરાઈ, પછી મારે પાણી ગમે કરીએ. એટલે હારે ને હારે બોટલ રાખો, ઓલો ગ્લાસ હોય તો ઢોળાઈ જાય. આ પગ હાથ આમ ટૂંકમાં નીચે મૂકે ને તો પગ લાગે ને તો એ કોઈથી ઢોળાય નહીં ને, એટલે માં દડીને ફાટલે છે નીચે હોઈ જાય છે. માં જાય ને ત્યારે એને હારે આપવાનું છે, નકર નહીં આપીએ ને તો એ બધા આવશે. બોટલ લેવાય. તો એ બધા લેવા આવશે ને અમારે આપવી જ પડશે, ના છૂટકે. હા, રોટલી આપો પિત્તળની ખાટલે. લે હા અમારે તો આ આપવાનું છે. આ ને પછી તમને બધું ખાવાનું બહુ ભાવે ને તો અમે એ કરશું. આ તો હારું ત્યાં ક્યાંક એટલું બધું કામ હોય તો છે. એમ કે આ માને તો બહુ સારું કર્યું હો. આમાં એટલે કોઈ ખાવાનું આપે, હા, ન કોઈ ન આપે. તમારે જોતું ને એ ખૂબ જ આ પાડે. હા, ત્યાં. માને અમારે બધું હાલે, ખાવામાં એવું કઈ નહીં કે આ વસ્તુ નહીં હાલતી હોય. મેગી ખાઈ લે. મેગી ખાઈ લે. જો કાયદાને નામે કેટલા આવડે છે. જો. ખાવીશ મેગી એમાં? અહીંયા તો માસ્ટર નહીં લાફ્ટર શેફ, લાફ્ટર શેફ ચાલુ છે. બનાવું જોવું ગમશે તો. એમ ભાભી આ શેફ નું જ જોતા હોય વધારે ટાઈમ ભાભીનો, ને નેટે વધારે ભાભીનો શેફમાં જ જાય. લાફ્ટર શેફ માસ્ટર શેફ તો સીઝન પૂરી થઈ ગઈ આખી જોઈ નાખી. હા. લાફ્ટર શેફ માં તો સીઝન હજી સીઝન પૂરી ન થઈ, ઈ થોડ ચાલુ ચાલે છે. છે હજી. હા હા એટલે સેટરડે સન્ડે આવે એટલે પછી મને ટાઈમ મળે ત્યારે હું જોઈ રાખું. બરોબર. હું ખાધું માં તમે? બોલો તો નામ. વેધર બર્ગર ખાધું માએ. શું ખાધું માં? બર્ગર. બર્ગર. માએ બર્ગરે ખાધેલું છે, એટલે એ નામ યાદ કરતા હતા કે એને શું કહેવાય એમ. નહીં, મને એમ કહેતા હતા કે ઓલું પોચું પોચું આવે એને શું કહેવાય એમ. હવે મેં તો ખાધું ય નહોતું, મને ખબર નથી. પછી મને છે ભાભી હમણાં બોલ્યા હતા ને બર્ગર, તો કે માં કે હા જો ઈ બર્ગર. એટલે બર્ગર એ ખાધો, પણ નામ નતું યાદ આવતું. ઓલું નામ થોડુંક આમ ઓલું છે ને, એટલે એમ તો માએ બધું ખાધું, બધું હાલે હજી માને. એવું કઈ નહીં કે આ વસ્તુ ખાટી નહીં કે એવું કાંઈ नहीं। तो फिलहाल इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ। आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना। अगर आप चैनल पे नए हो तो वो जो सब्सक्राइब वाला बटन दिख रहा है ना, हाँ, तो उसको क्लिक ज़रूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आवजो।